માઠી વેરા હતી દુબળો સમય હતો મારી ના આખું ગાડી ને જોઈ ગઈ મેરી દીવી આ એકલ પાણીયું એકલ વસતી મેરી દીવી जगत सोनी जनी बिजू बिजू भायू मेली मनुष्य वसीले जगत में कोई न बराबर अपनी दिवी कोई न बड़े भला मां आ कल्पना आहुड़ा लिया ने आ आहुड़े थी देवी पासी वर्यो पर जोईजी वाली आदमड़ी वससीले तू मेरी जलती मिली तू मिली हौसीलो ये एक ना बे दीकरा आम जो बे दीकरी तने खबर છે નથી ભાયું નથી જગતમાં અમારું કોઈ અમે મોધારા મારી દીવી પણ મારા સૌસીલા મારા કાનિયા જેને નાનપણથી દુઃખ જોયું છે ને જેને નાનપણથી ગરીબી જોઈ છે ને આહુડા એના આમ જોવો આ 12 વર્ષનો અમારો ભાઈ જીત્યો પણ જેને નાનપણથી જેને દુઃખ જોયું છે જેને બાપની ગરીબી જોઈ હોય જેને ભાઈની જેને ગરીબી જેને જોઈ હોય અરે જેને બાપ ને ઝૂંપડામાં રોતો જોયો હોય ને એના પહોળા જાવા કલ્પના કરે ભાઈ બાકી માયા ધન દોલત વાળા દીકરા દીકરી હોય ને એને રોવું શું દુઃખ શું એને ખબર ન હોય આહું શું એને ખબર ન હોય પુનનાલી ઉમરમાં જેને દુઃખ જોયું જેને ભયું નો ભાવ જોયો હોય નહીં જેને બાપ નો પ્રેમ જોયો હોય નહીં અમારા સૌસીભાઈ વાત કરતા હતા મન કે ભાઈ એક 100 રૂપિયા હાથું થઈ અને કેવો રોયો છો કેટલી વાર હરી છો મારી દીદી એક 100 રૂપિયા હાથું આવી ગરીબી આવા દુઃખ દેખાડતી સૌસીરો તો એટલું કહું મળી મના બસ સાવને આવો સમય દેખાડતી દુઃખ દેખાડતી આજ 15 વર્ષે ખબરું લેવા આવીશું પણ જોઈજી મારા બાપ લખા દુબળી દીવી
આ ગરીબી હામુ જોતી જાયજી આ નબુડિયા એકલિયા મેરી દીવી એકલિયા હામુ જોતી જાયજી जो तो खड़ी मरु कोई न बने मेरी देवी सिवाय मरु कोई न बने जाने जाने वने वने रोको फरुस मना सोसीदा रोमा जगत वियो जाए भाई विया जाए वो लखा भीमनी देवी रत्ननी देवी नहीं जाओ અને કદાચ મારો બનીને હાઈલો બેટા અને સુખમાઈ જો કોઈ દી તમારી માયા મેલું તેરી મને લખા દીવની દીવી મને ખોટ લાગી જાય આપણે દીવીને નો કહી તો કેને કહી આના સિવાય આપણું સાંભળે કોણ ભાઈ રોય રોય લઈને તું મધિયા હુડા ખૂટી ગયા બાર બાર 15 વર્ષની જડું વળી ગઈ અને દીવીના દર્શન હાટું દેવી હાટું જગતો હોય છે આ પહોળા જગતા હોય છે કારણ કે મેં મારી આંખે જોયેલી છે ભાઈ આવા પહોળા મારી નાઈટની દીવી જમતી હોય કારણ કે ભાઈ આ તો દુઃખ જેને જોયા છે જેને માથે પડ્યા છે એને ખબર છે વીતી હોય ત્યારે અમારી નાક પર વીતી ને ખબર હોય નહીં વીતી હોય જાણે પરવીતી ને ખબર ન હોય યા રોટલા ના બેટકા હાથું થઈ વિલખા મારતા આવો દુખિયો સમય જીને જોયો હોય રોટલાના બેટકા વાહે રખડતા હોય આવી દુબરી વેરા જેને જોઈ હોય ને એને ખબર છે પરિણામ કેવતમાં કીધું છે કે દુઃખ અમુક એવા હોય ને માણા એમ કે મારી દુશ્મન નહીં આવા દુઃખ નો દે આજે પોતાની દીકરી અમારી બેન સંગીતા ભલે આપણે કોઈ દેવીને દોહ નથી દેતા આપણા કર્મ પાત્ર કારણ કે કર્મમાં કઠણાઈ હોય ને મણીભાઈ ભગવાનને ભોગવવું પડે છે ભગવાનના પિતાજી હતા ને એને ભોગવવું પડ્યું છે ખુદાભાઈ કેવતમાં કીધું છે दशरथ ने दिखला चार यंत्र वेला ये कई नहीं या जोई लियो या तो कर्मनी कठणाई तो कांधे नो सैरो के कागड़ा દશરથ ને દીકરા ચાર અંત વેળાએ એકઈ નહીં પણ જોઈ લ્યો આ કર્મની કઠણાઈ ઈ તો કાંધે નો સૈડો કાગડા એટલું નહીં
બેનો દીકરીઓને સાંભળવા જેવું છે સીતા મંગળ ચારી તો ફેરા રાઘવને ફરી સપને જોયું નહીં સુખ જવાય તો કાયમ દુખણી કાગડા સતી સીતા ગોયને સપને સુખ જોયું ગોયને મારી ના મારો દિયાની બનેલી જનેતાના થાને ફરી ચાર વર્ષના વાળા વીતી ગયા મને કે ભરતભાઈ ઠેઠ મારા ઘરે આવ્યા હતા આ એમના મોઢાના શબ્દ નટુભાઈ મને કે ભાઈ હું તો ગમે એ પાવલીઓ ડાકરા વાળો આવે ડાકરા વગર ધૂણી ગઈ મારી દેવી પણ મારી દીકરી કેટલું રહેવાની છે કેટલું જીવવાની છે કેટલો સમય રહે મને કાંઈ ખબર નથી એનું કાંઈ નક્કી નથી એક ફેરે એની હૈયાની આમ છે એની આમ છે મારી દીવીને મારે દર્શન કરવા ભાઈ સાત વર્ષ આપેલા જે બનાવ બન્યો હતો અને ખાલી આ સૌસીને ખબર પડી એક તો ખિસ્સામાં રાતી પઈ નહીં દાંતે ફોડવા દાણો નહીં અને જઈએ હાથની માલીમાં ઉપાડી અને આ સંગીતામાં દીકરીને હાલ તો થયો ને દવા હાઈલો જાય રોતો જાય આઈ કુમતિયા ગુડા પાળતો જાય મેરી દી મેરી દી મેરી દી તારે કેટલું દુઃખ નાખવું છે મેરી માતા કેટલું મને દુઃખ છે કાળનું મેરી કેટલું હૈયામાં દુઃખ લઈને રખડું છું તને ખબર નથી 12 15 વર્ષથી તારા હાથું રોઉં છું મારા વાલા હતા ઈ મન મેલી વિરા ગયા મારા માથે જગતમાં કોઈનો હાથ નહીં મની દીધી મારા પોતાના હતા ઈ પાયકા બની ગયા પણ જુઓ એલા જગત બધાય હરખા નો હોય આમ જોવો આ બાપના દીકરા છે એક જ હોય છે માનો તો એક જ છે આમાં કાઈ કોઈને 5 રૂપિયાની આવક નથી થતી જાય પણ ભાઈ ઠીકરીમાં પડ્યું હોય કોઈ તપે અમારા નટુભાઈ ને અમારે હંદવા દેવરીનો ડાયરો બેઠો છે એના વખાણ નથી કરતો કે કાઈ મને વખાણ કરવાના કાઈ પૈસા નથી આપતા પણ ભાઈ જે જેવું હોય ને તેવું પડે અમારે નટુભાઈ ને અમારા બધાભાઈ આ હંતાઈનું મેં જોઈએ છે જગત જેને તરસોડી દે ને અને કોક દુબળો હોય ને એના પડખે જઈને ઊભા રહે કારણ અમારે મોટાઈ નથી જોવું મોટું નથી થાવું ભલે અમે પાછળ બેહાડે પણ હારા ના તો હવ ધણી તારા કાનિયા આ જગ્યામાંથી આમ હા મળે મરી જા રંગૂની લાવનારી પણ મિત્રો અમારે જેને પાણી હતી
નકર આમ તો જો એને કીધું તો મને આ મારી કીધી નો થાય ને તો આમ તો મારા બાપ થી નહીં લોકો મારી એની આઈ નો બે બેટા કદાચ મારી આમ જો તું મારા મનની કરી દે બીજું કાઈ નથી જોતું એક શેર માટીની ખોટ એક વાંજિયા મેળું મારી દીકરો જોઈ છે એટલે માઈએ અમારે કાનાભાઈ ની આ દીકરા જેવું દાન દીધું છે એ દીકરાને લઈ આવો એમનું નામ શું છે ભાઈ ધરમ વાહ વાહ પટિયાર વાહ એના હાથે પડે હવે એને લઈ અને થોડીક વાર રમી લે અલે અમારે ધરમભાઈ ને જયારે લાડ લડાવવા હોય એમનું જયારે હાલેણું ગાવું હોય પણ ભાઈ જેના હાટું થઈ એક કડોય હાટું થઈ દીકરી હાટું થઈ આજ મારા બાપ લખા ભીમાની દેવી જમવા ઉતરી છે એના દર્શન કરવા વસ્તી ને મળ્યા છે પણ મળે જોઈજી મારા બાપની મારા બાપ સામા વીરસી નું દુબડું પાણીનું મારા હવસીના મારા કાનિયા એ આ દુબડું પાણી મારા કણોઈના આહુડા મને લખા ભીમાની દેવીને વહમાં વિકળોયું આ ગાયું યા મારા બાપ નતલાલી ખરેખર ભાઈ આ દીકરીઓ કેવું કહે છે દેવી એનું નથી કહેતી મળી મારા ભાઈનું કોઈ નથી મારા ભાઈનું મરી દીધી મારા બાપની દીદી સિવાય કોઈ નથી જોઈજી મારા બાપ લખાલી અરે આજ વર્ષોના અરે આવી ગાયું ભાભરતી હોય આવી કડોઈઓ રોતી હોય સાર સાર વરહતી મેરી દીવી મારા બાપ તારે થી કેમ જો ભાઈ મારા બાપ લખા ભીમાની તું જમવા ઉતરી હો અને તારી નિયાણી ને આમ જો મુખ થી કોડીઓ ન ઉતરતો હોય ક્યાં જાય દુઃખ ની વાત
એ રોમાં બેટા ઈ આહુડા લૂસવા વાળી મારા બાપ આખા ભીવાની દેવી આહુડા લૂસે સાની રહી જા બેટા દીકરીઓ સાની રહી જા બેટા ખાસ અમારે સંગીતાના આ દીકરીનું નામ શું છે મનીષા અને સંગીતા બે તમારી દીકરી વાહ હવે સાના રહી જાવ ખાલી આમ બે દીકરીઓ માટે મારે ખાલી એક કડી ગાવી છે હા પછી સારું કરવા વાળી બાપની દેવી છે દાદા લખા ભીવાની દેવી સારું કરશે બાપા માણાથી કાંઈ ન થાય ઓય તમને દુઃખ થાતું હોય તો એને ન થાતું હોય ઈ થોડી જોઈએ કે પણ અમુક આપણા કર્મની હોય આપણા કર્મમાં દુઃખ માંડ્યું હોય બેન આપણે ધર્મને શું દોષ દેવો આપણા કર્મ પાત્રા આપણા નસીબ પાત્રા હોય આ જગત છે એવું એનો કોઈ દી ઓર તો ન હોય ઈ તો આવે જાય હાસો આધાર તો દેવીનો રાખો હવે બેન એ દીકરી મનીષા હવે સાની રહી જાય ખાલી આમ જો ઘણી વાર કારણ કે માં જમવા ઉતર્યા છે બહુ પછી એની પાસે કલ્પના ન હોય અમારે બે દીકરીઓ માટે ખાલી કારણ એક દિયા જગ્યા માથે આસમસી એક તો ગરીબીમાં દુઃખમાં મોટો થયો જ્યારે પોતાની દીકરી માથે આવું દુઃખ અને એક મળું જ કહેવાય ને મળતું લઈ અને હાલ તો થયું ને તો ઈ તો રોતો તો પણ આમ જોઈ ઝાડવા રોવડાવતો જાતો મારી દીકરી આઈ કુસી ગઈ મારી દીકરી આઈ કુસી મારા ભાગ લેથી કહી મારા ભાગ સૌસીલાને એમ હતું કે ગરીબના માણા તો ધણી ન થાય ગરીબ હોય માણા તો એની નજરમાં ન આવે પણ ઓર તો મારા બાપ લખા ભીમાની દીવીનો મારા બાપ લખાની દીવીનો થાય અરે મારું ગરીબ ઝૂંપડું મારું તો થાય દીકરી લઈને હાલતો થયો દવાખાનાની માલી અંદર જવાય ન દે જોવાય ન જવા દે તઈ કદાચ આ પહોળા આવજો દવાખાનાના પગથિયે બેઠા બેઠા મેરી દીદી મારી જયજી હો
એવું નથી ઘણા એમ કે દીકરા હાટું જ માનતા કરે પણ જો આ તો દીકરીની માનતા છે અને હું તો ઈ કહું છું બાપ હોય ને એને દીકરા કરતા દીકરી વાલી જાજી જો આ એનું શબ્દ પુરાવો આમ જો છે ને બાપ હોય દીકરા કરતા દીકરી વાલી હોય નટુભાઈ કારણ કે બાપને ખબર છે કે આ પંખીડું તો આમ જો પરદેશી પંખી છે હમણાં એને પાખું આવી જાહે હમણાં એને પાખું આવી જાહે ઉડી એના માળામાં વહી જાહે કારણ કે આ દીકરી હાટું માનતા છે એક દીકરીના જીવાય હાટું થઈ અને એક દીકરીની માનતા જો એ આજી કડોય હાટું થઈને હાથી વસ્તીને દર્શન દેવા આવી હતી આ વસ્તી ભાઈ હૈસી નહીં હોય એનો આત્મા જાણતો હોય છે એનો હૃદય જાણતો હોય છે પણ મિત્રો હું ઘણી વખત કહી ચૂક્યો છું ગમે એવો નવર મચ્છો બાપ હોય કોઈ દી આંખમાં આહુડું ન આવ્યું હોય બધા ભાઈ પણ ગમે એવો કઠણ હૈયાનો બાપ હોય પણ એની દીકરીને ઓરાવતા વખતે એની આંખમાં આહુડું ન આવે એવો કોઈ બાપ નથી જનક વદેહી કહેવાય પણ સીતાજીને ઓરાવતી વખતે ઈ રોયો કારણ દીકરીનો ત્યાગ એવડો છે એનું સમર્પણ એવડું છે ભલે બાપનો દીકરો છે પણ દીકરાને ક્યાંક મોહ છે ક્યાંક સ્વાર્થ છે બાપની મિલકતમાં બાપની જાયદાદમાં એને ક્યાંક લાલચ હોય મોહ હોય સ્વાર્થ હોય પણ દીકરી 18 વર્ષની 20 વર્ષની 22 વર્ષની બાપ આમ જો જીયા બાવડું ચાલી અને દઈ દઈએ ને અને છેલ્લે વડાવતી વખતે આમ જો દહે આંગણાની સહી કરી અને બાપની મિલકતને જેમ એરું કાસ્ટલી ઉતારી અને હાલી નીકળી હું તો ઈ કહું છું ગમે એટલા દીકરા હોય 2 હોય 5 હોય પણ જેના ઘરે દીકરી ન હોય ને બાપ રહ્યો ને અધૂરો છે હા દીકરી વિનાનો બાપ છે ઈ અધૂરો છે અને ગમે એવો કઠણ હૈયાનો બાપ હોય અમારે દાદ બાપુની મને એક રચના યાદ આવી ગઈ ગામડિયું ગામ 7 ફૂટની લાઈટ ફૂટથી ઉછેરેલી દીકરી નાનપણથી માં વહી ગયેલી અને એ દીકરી 22 વર્ષની થઈ વાત તો બહુ લાંબી છે પણ એ દીકરીને પરણાવી આહરીએ મોકલી કોઈ નંબરે બાપ દીકરી બે જ હતા એમાં દીકરી હતી એને વરાવી દીધી જાન પરણી અને વહી ગઈ માંડવામાં એકલો અને કાચું મકાનનો ઉમરો હતો ઉમરે બેઠો બેઠો એ બાપ રોવે છે અને કવિએ એની કલ્પના કરી છે શું અરે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો મારો કાળજા કેરો કટકો આજ ગાંઠથી છૂટી ગયો આજ મમતા રૂવે જેમ આજ મમતા રૂવે જેમ ઓલો વીડલો ફૂટી ગયો મારો કાળજા કેરો કટકો આજ ગાંઠથી છૂટી ગયો અરે છબતો નતો જે ધરતી પર યા પગ કાથો ભીગ્યો બેની બા છબતો નતો જે ધરતી પર જે દીકરી 20 વર્ષની બાપના આંગણામાં રમી અને મોટી થઈ હોય કડી ફરિયામાં જાય ઓહરીમાં જાય કોયડામાં જાય પણ તમારે જોવાનું
કે જાન પરણમાં આવી હોય માંડવામાં વરરાજા બેઠા હોય ગોર મહારાજ એમ જે કન્યા પધરાવો સાવધાન તઈ ગણેના ઓયડાની માલિપાથી દીકરી માંડવામાં આવે ને તો એને ઝાલીને બે જણા એના બાવડા ઝાલીને લઈ આવે એનો પગ નો ઉપડે કારણ કે એને ખબર છે કે હવે આ એક એક ડગલું છે ને હવે પાછું નથી આવવાનું એટલે કીધું કે છબતો નતો જે ધરતીમાં ત્યાં પગકા થંભી ગયો અરે છબતો નતો જે ધરતી પર ત્યાં પગકા થંભી ગયો પછી ડુંગરા જેવડો એને ઉમરો લાગ્યો તેથી એને ઉમરો ઓળંગવામાં ડુંગરો લાગ્યો એમ પછી ડુંગરા જેવડો એને ઉમરો લાગ્યો પછી માન માન ઓળંગ્યો મારો કાળ જાકેરો ગાંઠથી છૂટી ગયો એમાં દીકરી બોલાવતી વખતે બેનો દીકરીઓ કારણ કે અમુક વેદના અમુક દુઃખ એવું છે ભાઈ બેનો દીકરીઓ ગીત ગાતી હોય કારણ કે હવે સમય પણ થઈ ગયો છે ખાલી એક કરી અમારે ખાસ દીકરીઓ માટે અને અરે સાસરી જાતા જોજે પાપણ ભીજ દીકરી તો પારકી અરે દીકરી તો પારકી દીકરી અને કા એ દોરો ત્યાં જા દીકરી તો દીકરી તો હવે